મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તાલુકાના બટકવાડા ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। ધોધમાર વરસાદ હોવા છતાં સભામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જનતા હવે પરિવર્તનની રાહ જોતી હોય તેમ આજની આ સભામાં દેખાઈ રહ્યું હતું। ત્યારે ડોક્ટર કલ્પેશભાઈ સાંગાડા, નરેશભાઈ બારિયા અને બાબુભાઈ ડામોરના હસ્તે 200 થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને પાર્ટીમાં જોડાયા હતા। તો આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા સંકલ્પ કર્યો હતો। આ તકે પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ શ્રીમાળી, તાલુકા પ્રમુખ દલસુખ બામણિયા, સંતરામપુર શહેર પ્રમુખ તલહાભાઈ અરબ, ડોક્ટર કલ્પેશ સંગાડા, ધર્મેન્દ્ર કલાસવા, ગિરવત કટારા, નરેશભાઈ તાવિયાડ, શૈલેષ ડામોર, મુકેશ ડામોર તેમજ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટી વતી પ્રતિજ્ઞા લઈએ છીએ અમે આમ આદમી પાર્ટીની વિચારધારા 100 જણને સમજાવીશું અને આવતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતાડવા માટે પ્રયત્ન કરીશું અને 2027 આવતી વિધાનસભા જીતાડીશું અને ગુજરાતમાં પરિવર્તન કરીશું। ભારત માતા કી, ભારત માતા કી। તમે બધા થાક્યા છો પણ બે મારા નારા છે એ તમારે બોલવાના છે। એક તો તમને ખબર છે કે આ ભાજપ વાળાએ આપણા દરેક વસ્તુમાંથી ટેક્સ તરીકે પૈસા લે છે, એટલે ચોર કહેવાય કે નહીં કહેવાય? ભ્રષ્ટાચાર ખૂબ કર્યો છે, તમે બધા જાણો છો। એના માટેની લડત આ બાબુભાઈ છે, તમારા તાલુકા પ્રમુખ, તે બધા લડતા છે, તમારે પણ લડવાની છે। પણ આ લોકો ચોર કહેવાય છે, તો આ ચોરનો નારો એક હું બોલાડીશ। ચોર છે ભાઈ, ચોર છે, તો તમારે બોલવાનું છે ભાજપ સરકાર। બીજો નારો છે સાહેબ, આપણા આગળના ડોહા, આપણા બાપ દાદા ભવાનીને માનતા હતા। તમારે ત્યાં ગાયણા ચાલે ને અમારે ત્યાં બી ગાયણા ચાલે છે, એટલે એક નારો આપણો એ થશે, હું બોલાડીશ જય ભવાની, તો તમારે ભાજપ બોલશો ને? આ બે નારા આપણે બોલવાના છે। પહેલા ભારત માતાની જય બોલ દઈએ। ભારત માતા કી, ભારત માતા કી। ચોર છે ભાઈ, ચોર છે ભાજપ સરકાર, ચોર છે ચોર છે ભાઈ, ચોર છે ભાજપ સરકાર, ચોર છે। અહીંથી હાથ અદર નહીં થતા હો ને। જય ભવાની, ભાજપ જવાની, જય ભવાની, ભાજપ જવાની, જય ભવાની, ભાજપ જવાની। આ ભાજપ વાળાને આપણે ગુજરાતમાંથી હાંકી કાઢવાના છે। કોને ગાડી આવડે છે? દૂધને આવડે છે? પેલી બાજુ મૂકી દો। તો આ ગુજરાતમાંથી ભાજપને હાંકી કાઢવાની છે ને, જેમ તેમ જવાની નથી। એક પાછી એ વાત પણ છે, ભાજપ વાળા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અત્યારે ચૂંટણી આવે છે ને, એમને ફાવે છે ને? તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતાડવા માટે એ લોકો શું કરશે? 11 જિલ્લા પંચાયત ઉમેદવારો છે, તાલુકા પંચાયત ઉમેદવારો છે, એ લોકોને શું કરશે? એમની ટિકિટ કાપી નાખશે અને પાછા નવા ઉમેદવાર લાવશે। આ ખાસ છે એમનો, હા ને, સત્તા જમાવી રાખવા માટેનું પાછું। તો તમને એ પણ હું વાત કરી દઉં કે આપણે કોઈ પણ હોય, નવો હોય તો ત્યાં ભાજપમાં જતું રહેવાનું નથી કે આ પાછો આવેલા કામ કરશે, પેલો ખાઈ ગયો પણ નહીં। ભાજપ વાળા જેટલા પણ આવશે ને, એટલા તમામ ભ્રષ્ટાચાર કરવા માટે જ આવશે। જ્યારે આપણી આમ આદમી પાર્ટી આપણને વિશ્વાસ આપે છે કે આપણો કોઈ પણ માણસ હશે, મંત્રી હશે, ધારાસભ્ય હશે, તાલુકા પંચાયત હશે, જિલ્લા પંચાયત હશે કે સરપંચ હશે, પણ કોઈ પણ ભ્રષ્ટાચાર નહીં કરે એની ખાતરી તમારે પણ આપવાની છે, હું પણ તમને આપીને જાઉં છું। તો નવાને પણ તમારે પ્રશ્ન પૂછવાનો છે। એમની સભા આવી થાય ત્યાં તમારે એક વસ્તુ પૂછવાની છે
ખાલી 2 જ મિનિટ લઉં છું, ખાલી સાંભળીને પછી આપણે વાતને પૂરી કરી. તો આપણી જે નાણાં પંચની ગ્રાન્ટ આવે છે સાહેબ, તમારા ગામમાં જ્યારે પણ સભા થાય ત્યારે પૂછવાનું નાણાં પંચની ગ્રાન્ટ આવી, કેટલી આવી અને ક્યાં ક્યાં વાપરીનો હિસાબ આપ. માંગશો ને? આપણે માંગાડવાની છે, તમારે જઈને પણ માંગવાની છે. એની મીટિંગમાં નહીં જઈએ એવું નહીં કરવાનું, જતું જ રહેવાનું. સાથે સાથે ટ્રાઇબલની ગ્રાન્ટ આવે સાહેબ, એમાં આદિ આદર્શ આવે, ન્યૂ પેટર્ન આવે, એમાં ઘણી બધી આવે, લગભગ 100-150 પ્રકારની આવે. એમાં દરેક વસ્તુ થાય. હજી સુધી કોઈના ઘરે યોજના પોકી તો એને પણ તમારે માંગવાનું, ભાઈ જિલ્લામાંથી કેટલી ગ્રાન્ટ આવી, અમારા ગામની કેટલી ફાળવી. સાથે સાથે તાલુકા પંચાયતની 20% ગ્રાન્ટ આવે સાહેબ. બધા ગામડો હોય ને એમાં 100 રૂપિયા આવે તો 20% એની આવે. તો 20% એની આવે, એને પૂછવાનું કે કેટલા વાપર્યા ને ક્યાં વાપર્યા. સાથે સાથે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આવે, ધારાસભ્યને આવે ને અમારે ત્યાં તમારો સંસદ બેઠો છે એની પણ ગ્રાન્ટ આવે. એન પણ જો આવે ને તો પૂછી લેવાનું, ભાઈ તે આજ સુધી હું કર્યું, 10 વર્ષ તો થઈ ગયા, તો તે તારી ગ્રાન્ટ કાં વાપરી, આ પૂછવાની તમામની જવાબદારી છે. આ સવાલ નહીં કરશો ત્યાં સુધી આપણને એ લોકો શું સમજે છે? ગાંડા સમજે છે. આ સવાલ એમની સભામાં કરતા થાવ અને એ લોકોને ઊભી પૂછડીએ બગાડો એવી આશા રાખે. હું તમારી સાથે આટલો સમય લીધો, થોડો વધારે સમય લીધો એ બદલ માફી માંગુ છું. મારા વક્તવ્યને પૂરું કરું છું. દરેકને નમસ્કાર, જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ બરિયા સાહેબનો. આપણી વચ્ચે કલજીભાઈ રામજીભાઈ ઉપસ્થિત થયા છે ત્યારે તેમનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીનું સ્વાગત કરશું. સવિતાબેનના હાથે એમનો ખેસ પહેરાવીશું. કલજીભાઈ અહીંયા ઉપસ્થિત થવું મંચ પર. સવિતાબેન તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરશે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.